વડોદરા શહેરના છાણી વિસ્તારમાં જલારામ પરિવાર દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાન ટેકરી સ્થિત જલારામ મંદિરે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ચિત્ર સ્પર્ધાનું આયોજન મહંત દિવકાર દાસના આશીર્વાદ હેઠળ હાર્દિક શાહ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. હનુમાન જયંતિ મહોત્સવના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં 350થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ હનુમાન જયંતિ આધારિત સુંદર અને સર્જનાત્મક ચિત્રો દોરી પોતાની પ્રતિભા રજૂ કરી હતી. આ સાથે જ દાદાનો ભવ્ય શણગાર પણ કરવામાં આવનાર છે અને મંદિરના 50 વર્ષના મંગળ પ્રવેશ નિમિત્તે વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. જય જલારામ. જલારામ પરિવાર દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 350થી વધુ વિદ્યાર્થીઓ આજે ચિત્રનું ભવ્ય દોરી રહ્યા છે. એ નિમિત્તે આજે હનુમાન જયંતિના સુવર્ણ જયંતિ મહોત્સવ પણ અમે સાથે સાથે ઉજવી રહ્યા છે. 50 વર્ષના મંગલ પ્રવેશ પર આજે ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે આગળના કાર્યક્રમો પણ કરવામાં આવશે અને બીજી તારીખે હનુમાન જયંતિ આવનાર છે, એમાં ભવ્ય હનુમાન જયંતિ મહોત્સવનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો. બાળકોને આજે હનુમાનજી દાદા અને કુદરતી દ્રશ્ય પર અને રામ સેતુ પર્વત પર પણ આપણે થીમ્સ કરવામાં આવનાર છે. હાર્દિક શાહ, જલારામ પરિવાર.